તો હેલો મારા વાલીડાઓ, કેમ છો? બધા મજામાં જશો? આજે નવા વ્લોગમાં અમારા સ્વાગત છે તમારું. અને દોસ્તો, આજે સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે સુરતમાં અને ધોધમાર વરસાદ ચાલુ છે. કાલે આઠમ હતી, કાલે તમને બતાવ્યું હતું કે કાલ વરસાદ ચાલુ હતો, કાંઈ બહાર જઈએ કે નતા, પણ આજે બી વરસાદ ચાલુ જ છે. 10-11 વાગ્યાથી ચાલુ થયો છે, તે સતત ચાલુ જ છે. હજી હવે આપણે દૂધ લેવા જવાય છે. આવા વરસાદમાં ચા પીવાનો મન થયો. ચાલો આપણે હેઠે જઈ રહ્યા છીએ, તમને બતાવું. જે તમને ખબર તો હશે કે મહિનો દિવસ પહેલાં સુરતમાં શું હાલત હતું. પાણી કહીને કીધું બધે ફૂલ વરસાદ ચાલુ હો ભાઈ. આપણે દૂધ લઈ લઈએ. તમે મસાલાવાળી ચા પીવાની છે મિત્રો. જો આ બેટ્સમેન બેટિંગ કરી રહ્યા છે વરસાદના. રસ્તામાં પાણી છે થોડું દૂધ લઈ લીધું, ચા બનાવી. તો મિત્રો આપણે ઘરમાં એન્ટર થઈ ગયા છીએ. અહીંયા બધા હજી ભૂતા જ છે. આ યુવરાજભાઈ હજી ભૂતા છે, પછી આ દિવ્યાબેન ભૂતા છે, આ જયશ્રીબેન મોઢું ધોવે છે. હાલો ભાઈ દૂધ બનાવો, ચા હવે. તો તપેલી સડી ગઈ છે હવે ચૂલા ઉપર. આજે તો નોયમ છે એટલે ચૂલો આપણો ચાલુ થઈ ગયો છે. આ મસાલો નાખી રહ્યા છે ચાનો. ચા બનાવજો કડક, એકદમ મજા આવે એવી. બહાર કેમ કે વરસાદ ધમધાર છે એટલે બનવો જોઈએ આમ રેડી આવી જો ચા. તો હાલત બના. તમે લોકો બી ચા પીવા આવી જાઓ સાથે. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હો પાછા, અને વિડીયો જોતા રહેજો. આવા બધા આવે એ આવનવા. હાલો દૂધ પડી ગયું છે, ચા બની રહ્યો છે. હાલો હવે ચા તૈયાર થાય એટલી વાર. હાલો ભાઈ, ચા થઈ ગયો છે તૈયાર. હા આવી રહ્યા છે હવે. રમીલા આવી ગઈ છે ચા લઈને. આ સાથે કેવડો બી છે, મજા આવશે. હાલો યુવરાજભાઈ ઉઠી ગયા છે. હાય કરી દે બધાને. હાય કરી દે, હાય કરી દે જયશ્રીબેન. ચાલો મિત્રો, ચા તૈયાર થઈ ગયો છે. હવે આપણે ચાની ચુસ્કી લેવાની છે. રમીલા ચા બનાવે ને ચા હારી ના બને એવું બને જ નહીં. તો વાલાઓ, ચાનો આપણો પ્રોગ્રામ પતી ગયો છે. હવે આપણે બહાર જવાનું વિચાર્યું છે. જોઈ લો, જો આ બધા ચા પી રહ્યા છે. આ દિવ્યાબેન ઉઠી ગયા છે જો. તો ચાલો આપણે મળીએ હવે, બહાર જવી માવો બાવો ખાવી. તો મિત્રો બહાર વરસાદ બંધ થઈ ગયો લાગે છે હવે. હાલો જવી થોડાક. જો કબૂતરાય આવી ગયા છે દાણા ચરવા, અને મોસમે સાફ થઈ ગયો લાગે. તો હાલો હવે નીકળવી બહાર ઘડીક જવી હાઈવે બાજુ. હા હવે લોકો દેખાય છે હવે, કેમ કે અત્યાર સુધી કાંઈ દેખાતું નહોતું. વરસાદ ચાલુ હતો સવારનો. હાલો ભાઈ એકાદો મસાલો લઈ લેવા અહીંયાથી, માવો બાવો ચકાઈ લેવી. હા એટલે વરસાદ તો પાછો ચાલુ થઈ ગયો. હાલો આપણે મસાલો લઈ લીધો છે, બનાવીને ખાતા જઈને આગળ તમને બતાવતા જઈએ. બરાબર. તો વાલા વરસાદ ચાલુ થઈ ગયો છે. બહાર જઈને હું પલળી ગયો છું. આ એક મંદિર ક્યાંનું છે બતાવજો. કોણ અહીંયા આવ્યા છો? સુરતમાં કઈ જગ્યા પર આ મંદિર છે એ બતાવી દેજો. જો બરાબર, આપણે પલવા માંડ્યા છીએ યાર. હવે શું કરવું? હાલો આગળ તમને મળ્યું વિડીયોમાં. અહીંયા તો ટ્રાફિકમાં જામ લાગ્યું ફૂલ. તો વાલા આ સુરતના નેશનલ હાઈવે પર પહોંચી ગયા છીએ. આ તરફ અમદાવાદ જવાય અને આ તરફ બોમ્બે જવાય. હવે આપણા વરસાદમાં હલવાણા છે, કેમ કે હું હતો ઘેરે ચા પાણી પીને બહાર નીકળે. મેં કીધું તમને બતાવું બધાને. પણ આમ જો પાછળ ટ્રાફિક ફૂલ લાગ્યું છે હાઈવે ઉપર. આપણે અમદાવાદવાળા હાઈવે ઉપર ફૂલ ટ્રાફિક છે અત્યારે. હાલો આપણે આમ ક્યાંક કે વરસાદ ના આવતો એવી જગ્યા ઊભા રહેવી, મસાલો ખાવી, માવો બાવો અહીંયા કણા છે સારી જગ્યા કંઈક. ચાલો હલાવ માવો હવે જમાઈ લીધો છે અને વરસાદે ફૂલ જામી ગયો છે. જો તમને બતાવું, અહીંયા આવેલું બે ગયો છું. ખેતલાપાની હોટલ છે આ, અને આપણે સારો ઘરેથી પીધો એટલે ચાની જરૂર નથી, માવો જગાવી લીધો. પણ આમે વરસાદે એવો જામ્યો. જુઓ આ ટ્રાફિક તમે જોઈ રહ્યા છો, બહુ લાંબુ ટ્રાફિક છે. આ આપણે અમદાવાદ મુંબઈ વાળો એક્સપ્રેસ વે હાઈવે છે, અને હું અત્યારે સુરતના હાઈવે ઉપર બેઠો છું. આપણે વરસાદ ભાઈ જોરદાર થાય.
જો આ ગલ્લામાં માણસો એ બધા બેઠા છે, ઘણા બધા છે. એક બેન વાળે છે, સાફ સફાઈ ચાલુ છે. આ કાકા પલ્લીને આવી ગયા છે. હું ઘેરેથી તમને બતાવવા નીકળ્યો વિડીયો બનાવીને, પણ હું જ હલવાઈ ગયો ભાઈ. વરસાદ ફૂલ ચાલુ છે. તો હાલો મિત્રો, હવે વરસાદ ધીમો પડ્યો છે, આપણે નીકળવી થોડા બહાર. ધોધમાર વરસાદ હો ભાઈ. સુરતમાં ભૂકા કાઢે ભાઈ આજ વરસાદ હવાનો. ફોન તો પલ્લે છે ભાઈ. વરસાદ ચાલુ જ રહેવાનો છે, પણ લાગે એવું કાંઈ બંધ થવાનો નથી વરસાદ, એમ ને. હાલો ભાઈ, હવે મને લાગે રિટર્ન ફરજ થવું પડે, કેમ કે વરસાદ ચાલુ રહે છે, થવાનો ચાલુ છે, એટલે બંધ થવાનો છે નહીં. મને લાગે એવું આપણે ઘરે પાછું જવું પડે. તો તમને નજારો બતાવી દો, આમ આગે સુધી વરસાદ જ નથી દેખાતો. એટલે એ ફોને પલ્લી ગયો હતો મિત્રો. વરસાદ ધોધમાર વરસાદ ચાલુ છે ને ટ્રાફિક એ ફૂલ લાગ્યું. એ ભાઈ ભાઈ ગણપતિ લેવા જતા લાગે બધા પબ્લિક. ભાઈ ગણપતિ આવવાના છો હવે. જો વરસાદ ધોધમાર ચાલુ છે ભાઈ, અને ઝૂમ કરીને બતાવું તમને. ફૂલ વરસાદ ચાલુ છે ભાઈ આગળ તો. એટલે આપણે અહીંયાથી ખમૈયા કરી જવાય, બરાબર. અને ટ્રાફિક જો ફૂલ ચાલુ છે ભાઈ. એટલે એમાં એવું છે કે બ્રિજનું કામ ચાલુ છે મિત્રો. આપણે ટાંપીના બ્રિજનું કામ ચાલુ છે, એટલે આ બધું ટ્રાફિક જામ્યું છે. અને મિત્રો ટાંપીમાં કોને જોવા જવું છે? ચાલો ટાંપી માટે કમેન્ટ કરજો કે ટાંપીમાં કેટલું પાણી છે, તમારે જોવું છે. જો જોવું હોય તો કમેન્ટ કરીને બતાવજો. આ વિડીયોમાં જો વ્યૂ આવશે સારા, તો આપણે તમને ટાંપીનો વિડીયો બનાવીને બતાવીશું. 1 કિલો ક્યાં બનાવવા જઈશું આપણે. ટાંપીમાં કેટલું પાણી છે, કેવો વરસાદનું આપણે ડેમનું પાણી ખોલ્યું છે, એ બધું તમને બતાવશું. પણ આ વિડીયોમાં લાઇક ને કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. અને વિડીયોમાં હજી બન્યા રહેજો, આપણો વિડીયો હજી પૂરો નથી થયો. એટલે ટાંપીનું જો પાણી તમારે જોવું હોય તો બતાવ, કહેજો. હાલો તારે મળવી પછી આગળ. અત્યારે હવે ઘરે ભેગા થઈ, બીજું હું વરસાદમાં પલવી છે ફૂલ. તો આપણે આ જે હોટલમાં બેઠા હતા એ હોટલ છે, અને આપણે ઘેરે જઈએ હવે. જો આ બાજુનો રસ્તો ખાલી તમને લાગતો છે, એમાં એવું છે કે આ બાજુ કામ હાલે છે, એટલે આ બ્રિજ બંધ રાખ્યો છે. હમણાં ઓલી બાજુનો બ્રિજ ચાલુ છે. મંદિર કોણ કોઈ આવ્યું છે? આ કામરેજનું પ્રખ્યાત મંદિર છે. મંદિરનું નામ છે દાદા ભગવાન. અહીંયા કોણ કોણ આવ્યું છે ને કોને ખબર છે સુરતમાં કઈ જગ્યા પર આ મંદિર છે, જણાવજો કમેન્ટ કરીને. હાલો મળવી હવે આગળ. હાલે લે ભાઈ, આ વરસાદે તો દગો દીધો યાર. ઘેર આવ્યા તો બંધ થઈ ગયો. કાંઈ નહીં, હવે હાલો તો ઘર ભેગા થઈ જવી. અંધારું આવતું હોય છે, કેમ કે આ બધું વાદળ બહુ છે. હમણાં કાંઈ દેખાય મત નહીં, એવું છે વાતાવરણ. ચાલો જયશ્રીભાઈને કમાડ ખોલી દીધું છે. યુવરાજભાઈ ઊભા છે. લાવો કપડું લાવો, કાંઈક આખો ભીનો થઈ ગયો છું. બહાર ગયો તો વરસાદનો પલળવા. આપણા યુટ્યુબના બધા ફેમિલીવાળાઓને બતાવવા કે કેવો વરસાદ છે સુરતમાં. લે દિવ્યાબેન જાગી ગયા હવે. તો મિત્રો પલ્લી ગયા ને ફોને પલ્લ્યો. ફોને પલ્લી ગયો. કેમેરામાં તો પાણી નથી લાગતું. પણ ચાલો, હું રમીલા શું કરે? એટલે રમીલા ચૂલો સાફ કરે. કાટ ખાઈ ગયું બધું, હે ને? હા, કાલ પૂજા કરી હતી, બધા ચાંદલા ને બધું ધોવું પડે ને. બોલો ને દીકરા. કાંઈ નહીં, ચાલો. તો મિત્રો આપણે હવે પલ્લી ગયા છીએ, થોડાક કોરા સજેવી. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવનારા અમારા વિડીયો આવે એ વિડીયો અમારા જોયા કરજો, બરોબર ને? ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.